નમસ્કાર મિત્રો, આજે તારીખ 22 જાન્યુઆરી 2026 ને વાર ગુરુવાર. આજના આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં મિત્રો આજે પણ સામાન્ય સુધારા વધારા સાથે કપાસની બજાર સ્થિર જોવા મળી રહી છે અને ઘણા બધા માર્કેટ યાર્ડમાં 1600 થી લઈને 1650 વચ્ચે પણ બજાર હાલ તો ટકેલું જોવા મળી રહ્યું છે. બાકી એવરેજ બજાર અત્યારે 1500 પ્લસ ટકેલું જોવા મળી રહ્યું છે. આ મુજબ આ મહિના દરમિયાન કપાસની બજારમાં સામાન્ય સુધારા વધારા સાથે 5 થી 30 રૂપિયા સુધીનો સુધારો જોવા મળી શકે છે. બાકી સ્થિર બજાર ચાલ્યા કરશે. તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો મોરબી 1380 થી 1642 રૂપિયા, ધ્રાંગધ્રા 1230 થી 1500 રૂપિયા, વિરમગામ 1211 થી 1586 રૂપિયા, ધારી 1046 થી 1505 રૂપિયા, હરસોલ 1500 થી 1510 રૂપિયા, હળવદ 1300 થી 1600 રૂપિયા, જામજોધપુર 1320 થી 1620 રૂપિયા, જેતપુર 1246 થી 1661 રૂપિયા, બહુચરાજી 1270 થી 1400 રૂપિયા, બોટાદ 1350 થી 1610 રૂપિયા, કડી 1300 થી 1635 રૂપિયા, આંબલિયાસણ 1516 થી 1516 રૂપિયા, સિદ્ધપુર 1300 થી 1657 રૂપિયા, રાજકોટ 1430 થી 1610 રૂપિયા, પાટણ 1421 થી 1631 રૂપિયા, અમરેલી 1080 થી 1650 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1621 રૂપિયા, અંજાર 1425 થી 1523 રૂપિયા, હિંમતનગર 1553 થી 1607 રૂપિયા, ચાણસ્મા 1350 થી 1575 રૂપિયા, ટીટોઈ 1350 થી 1565 રૂપિયા, વાંકાનેર 1300 થી 1536 રૂપિયા, હારીજ 1390 થી 1455 રૂપિયા, વડાલી 1420 થી 1628 રૂપિયા, કાલાવડ 1100 થી 1550 રૂપિયા, વિસનગર 1230 થી 1647 રૂપિયા, કુકરવાડા 1275 થી 1615 રૂપિયા, ગોઝારિયા 1270 થી 1600 રૂપિયા, વિજાપુર 1400 થી 1651 રૂપિયા, ઉનાવા 1351 થી 1628 રૂપિયા, બાબરા 1450 થી 1655 રૂપિયા, માણસા 1300 થી 1605 રૂપિયા, મહુવા 1135 થી 1572 રૂપિયા, જોટાણા 1380 થી 1390 રૂપિયા, થરા 1300 થી 1573 રૂપિયા, શિહોરી 1200 થી 1511 રૂપિયા, જસદણ 1300 થી 1615 રૂપિયા, જામખંભાળિયા 1420 થી 1518 રૂપિયા, ભાવનગર 1265 થી 1590 રૂપિયા, જામનગર 1390 થી 1610 રૂપિયા, ખેડબ્રહ્મા 1500 થી 1600 રૂપિયા, ગોંડલ 1100 થી 1600 રૂપિયા અને દિયોદર 1350 થી 1460 રૂપિયા.